વ્યાજખોરીનો એક કિસ્સો સામે આવ્યો છે। વ્યાજની ઉઘરાણી બાબતે અપહરણ કરનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। મિંદરડાના જીતેન્દ્ર પટેલે 8 મહિના પહેલા 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। હવે આ રકમ માટે વ્યાજખોરો 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા। ગઈકાલે 3 આરોપીઓએ જીતેન્દ્ર પટેલનું અપહરણ કરી જૂનાગઢ લઈ ગયા હતા। અપહરણમાં 6 આરોપીઓની સંડોવણી સામે આવેલી છે, તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના 3ની શોધખોળ ચાલુ છે। બટુક રબારીને તેમને છે 2 લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા, પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય, આમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદરડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેમનો દીકરો હેમાંગ રબારી અને ઉદય, આ 3 લોકો I-20 કારમાં આવેલા અને મેંદરડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જૂનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા। વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આજે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો